યુસીસી બાબતે આમ આદમી પાર્ટી ભરૂચનું આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલ ચાલી રહેલ યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં અનુસંધાને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિરોધ ચાલી રહેલો છે। આ કાયદા મુજબ દેશમાં ઘણા બધા સમાજના લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય, આ બાબતે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ આજ રોજ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। પ્રતિનિધિ કિરણભાઈ પરમાર, રિપોર્ટર નિકુંજભાઈ રોહિત, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ। તો સાહેબ, એને લાગુ કરતા પહેલા જે મૂળભૂત આદિવાસીના જે હકો અત્યારે જે એમને નથી મળી એ પૂરા થાય। બીજું કે આજે એ લોકોને જે રોજીરોટી નથી મળી છે, આજે એવા કેટલાક આદિવાસી ભાઈઓ બહેનો છે કે જે લોકો આજે સાંજ પડે એ લોકોને બે ટાઈમનું જમવાનું પણ નથી મળતું। તો પહેલામાં પહેલી તો એ લોકોને જે હોસ્પિટલની સુવિધાઓ ઉપલબ્ધ થાય, જે ઇન્ટિરિયર ગામડાઓમાં જે સ્કૂલની સુવિધાઓ નથી, સમાનતા લાવી છે તો એ ત્યાર પછી જ લાવી શકે કે જ્યારે બધાને એક સમાન મતલબમાં બધાને હકો મળતા હોય, સુવિધાઓ મળતી હોય, ત્યાર પછી એ લોકો સમાનતા લાવે અને એવી અમારી માંગ છે। તો આ એક આવેદનપત્ર પાઠવી છે।